નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। 25 જૂન સુધી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની વકી છે। નવસારી, વલસાડ, ડાંગમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે। દાહોદ, મહીસાગર, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ છે। તાપી, સુરતમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ। વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ છે। તો 22 થી 25 જૂન સૌરાષ્ટ્ર માટે અતિ ભારે છે। સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। 22 થી 25 જૂનમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે। બોટાદ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા सूचना। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन है दोनों क्षेत्रों में हल्की से मध्यम बरसात का संभावना है। इसमें आज का जो फोरकास्ट है वाइड स्प्रेड का डिस्ट्रीब्यूशन रहेगा रेनफॉल के दोनों क्षेत्रों में। और जो हेवी रेनफॉल का वार्निंग है इसमें जो गुजरात क्षेत्र रीजन है इसमें 7 दिन के लिए ही हम लोग मतलब 19 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग दिया गया है। हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है रेड वार्निंग के साथ नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली एंड डांग, इसमें रेड कलर के साथ एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है इसमें 9 डिस्ट्रिक्ट आ रहा है। इसमें जो डिस्ट्रिक्ट दाहोद, महीसागर, बहराइच, सूरत, तापी 5 डिस्ट्रिक्ट आ रहा है। और हेवी रेनफॉल जो येलो वार्निंग के साथ दिया गया है इसमें 9 डिस्ट्रिक्ट आ रहा है। गांधीनगर, अहमदाबाद, अरवली, खेड़ा, आनंद, पंचमहल, वडोदरा, छोटाउदेपुर और नर्मदा, इसमें येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद एंड दीव में आज के लिए ये हेवी रेनफॉल का वार्निंग है। તો વલસાડના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ, નદી નાળામાં પૂર જેવી પરિસ્થિતિ છે। વાગલધરા નજીક ખરેરા નદી તોફાની બની છે। નદી પરનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો। પુલ પર વહેતા પાણીમાંથી પસાર થતી વાન પણ તણાઈ ગઈ છે। પુલ પરથી પાણી વહેતું હોવા છતાં વાન ચાલકે જીવને જોખમમાં મૂકીને નદીના પ્રવાહમાંથી વાન પસાર કરી હતી અને આ સાથે જ ચાલક પણ તણાવા લાગ્યો। એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી વાહન ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે। વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં જે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ થયેલો હતો અને તેની ઇફેક્ટના રૂપે આજે ખરેરા નદી પર કે જે વલસાડ તાલુકાના વાઘલધારા ગામમાં આવેલ છે તેના પુલ પર બપોરે 1 વાગે એક વેન ચાલક ગ્રામ્ય સ્વયંસેવકો દ્વારા એને રોકવામાં આવ્યા તે છતાં પણ એણે જે ખોટું દુસાહસ કરેલ છે અને એના લીધે એની વેન સાથે અકસ્માત થઈ ગયેલ છે। વેન પલટી ખાઈ ગયેલ છે અને હાલમાં એની શોધખોળ ચાલુ છે। વલસાડ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુર તાલુકાઓમાં ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીના દ્રશ્યો છે। ખરેરા નદી અત્યારે એ છે ભયજનક સપાટી વટાવી ગઈ છે। આને કારણે અહીંયા આગળ નદી પર બનાવવામાં આવેલો લો લેવલ કોઝવે છે એ ડૂબી ગયો છે। જોકે આવા સમયે તંત્રની ના છતાં પણ એક વાહન ચાલકે છે આવા નદીના ધસમસતા પ્રવાહમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન પલટી મારી ગઈ હતી અને આ નદીમાં તણાઈ છે। અત્યારે ઘટના સ્થળની ત્યારબાદ છે એનડીઆરએફની 2 ટીમો અહીંયા આગળ પહોંચી છે અને અહીંયા આગળ જે વાહન ચાલક નદીમાં તણાયો છે તેની શોધખોળ માટેના પ્રયાસો કરવામાં આવે છે। ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આગળ સ્થળ પર પહોંચ્યા છે અને અહીંયા આગળ જે જિલ્લાના છે ડેપ્યુટી કલેક્ટરની સાથે સાથે એસડીએમ, મામલતદાર સહિત પોલીસના પણ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે। મળતી માહિતી મુજબ નાસિર શેખ નામનો એક વ્યક્તિ છે આ જે વાહન છે એમાં વાહનમાં હતો અને તે વાહન સાથે તણાયા છે। અહીંયા આગળ ગામના સરપંચ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। બેન, આપનું નામ? દીપિકાબેન। દીપિકાબેન, શું ઘટના બની હતી? અહીંયા આપણે નદીમાં છે ને વાન આવતી હતી
તો વાન આવી એટલે પાણી થોડાક વધી ગયા એટલે પાણીમાં વાન જતી રહી. પછી મેં આવીને 100 નંબરને ફોન કર્યો. પછી આ MDRF આવી ગયા, અધિકારો બધા આવી ગયા. પછી એમની શોધ ચાલુ કરી નાખી છે. કેટલા જણ હતા અંદર ને કોણ હતું ભાઈ, નામ જાણવા મળ્યું છે? હા, એમનું નામ નાસિરભાઈ ને એકલા જ હતા. કે સ્કૂલ વાન સ્કૂલના છોકરાઓને ઉતારવા જતા હતા? ઉતારીને આવ્યા હતા. તો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. ડોલવણમાં 3.7 ઇંચ, કુકરમુંડામાં 2.1 ઇંચ વરસાદ, વ્યારામાં પણ 1.2 ઇંચ, વાલોડમાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વ્યારાના 5, સોનગઢના 2, ડોલવણ તાલુકાનો 1 મળીને 8 જેટલા પંચાયત વિભાગના રસ્તા પ્રભાવિત થયા છે. અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી. કોંગ્રેસ ધારાસભ્યએ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાન પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે શહેરમાં દર વર્ષે નજીવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. કોન્ટ્રાક્ટ એજન્સી નથી કરતી વ્યવસ્થિત કામગીરી. ખાસ કરીને અમદાવાદ શહેરના 7 ઝોનના અંદર વરસાદી પાણીની જે કેચપીટો છે, વરસાદી પાણીના નાળા છે, મેનહોલ છે કે ચેમ્બરો છે, તે દર વર્ષે સફાઈ કરવામાં આવે છે. આ વર્ષે જે પણ કોન્ટ્રાક્ટ જે કોઈ કંપનીને આપ્યો હોય તેણે હું સમજુ છું કે સફાઈ ન કરવાના કારણે નજીવા વરસાદના અંદર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. તો અમદાવાદના હાલ થયા છે 2.5 થી 3 ઇંચ જેટલો રાત્રે વરસાદ વરસ્યો અને અનેક વિસ્તારો પાણીની અંદર સમાઈ ગયા. તો કમર સુધીના પાણી ભરાયેલા, અનેક સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. એ પાણી હજુ ઓસર્યા નથી. કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં સરેરાશ 61% મતદાન થયું છે. કડીમાં સરેરાશ 54.59% મતદાન થયું છે. કડીમાં 1-2 માથાકૂટને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. મતદાનને લઈને રાજકીય પક્ષોએ કર્યા છે જીતના દાવા. ઈવીએમ સીલ કરાયા છે અને મતદારોએ પોતાનો જે પણ મૂડ હતો એ ઈવીએમમાં હવે સીલ કરી દીધો છે. જે પણ પક્ષ તેમને યોગ્ય લાગ્યા તેના તરફી તેઓએ મતદાન કર્યું છે. તો શાંતિપૂર્ણ રીતે આ મતદાન પૂર્ણ થયું છે. કડી અને વિસાવદર પેટા ચૂંટણી જેનું મતદાન પૂર્ણ થયું છે. તો 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં સરેરાશ 61% મતદાન નોંધાયું છે. કડીમાં સરેરાશ 54.59% મતદાન નોંધાયું છે. જો કે 6 વાગ્યા સુધીનો આંકડો હજુ આવવાનો બાકી છે. આ મતદાનની ટકાવારી વધશે. તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ગૌતમ, મતદાન પૂર્ણ થયું છે ને હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે ને રાજકીય પક્ષોએ હવે આશકારો અનુભવ્યો છે કે હજી પરિણામ સુધી બીપી હાઈ રહેવાનું છે? જી બિલકુલ, જે ગુજરાતની અંદર 2 વિધાનસભા બેઠકની અંદર ચૂંટણી હતી, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલની અંદર સંપૂર્ણ થઈ ચૂકી છે. મહત્વનું સાથે છે કે કડી વિધાનસભા બેઠકની ચૂંટણી હતી. કડીના કરશન સોલંકી જે છે તેમનું નિધન થવાના કારણે આ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી અને તે પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ચૂકી છે. જ્યારે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરની અંદર ભૂપત ભાયાણીનું રાજીનામા બાદ આ જે બેઠક ખાલી પડી હતી ને ત્યાં પણ ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. મહત્વનું સાથે છે કે જે ટકાવારી જે છે અત્યાર સુધી જે સામે આવી રહી છે તેમાં વધારો થાય તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કડી વિધાનસભાની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. મહત્વનું સાથે સાથે એ છે કે અત્યારે હાલ ઈવીએમ જે છે તે સીલ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે ટૂંક સમયની અંદર ઈવીએલ જે છે તે સીલ થઈ જશે. મહત્વનું એ છે સંધ્યા કે જે પ્રકારે કડી વિધાનસભાની વાત કરીએ તો કડીમાં પણ ત્રિપાખીયો જંગ જે છે તે જોવા મળ્યો હતો. એટલે કે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેયના ઉમેદવારો જે છે તે મેદાને હતા. તદુપરાંત 5 ઉમેદવારો જે અન્ય જે અપક્ષમાંથી ચૂંટણી લડતા હતા અને તમામનું ભાવિ જે છે તે અત્યારે હાલ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે અને તેમના પરિણામો જે છે તે 23 તારીખે આવશે અને 23 તારીખે આ પરિણામ બાદ ખ્યાલ આવશે કે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે. પેટા ચૂંટણીની અંદર મતદારોનો મૂડ જે છે તે કેવા પ્રકારનો છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી રહેશે. પરંતુ અત્યારે હાલ કહી શકાય કે કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભાની અંદર જે 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા રાજેન્દ્ર ચાવડા તે કોંગ્રેસના
જે ઉમેદવાર રમેશ ચાવડા અને કડીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા જે છે તે તમામનું ભાવિ અત્યારે હાલ તો ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે। એ જ રીતે વાત કરીએ વિસાવદરની, તો વિસાવદરમાં પણ ત્રિપાખીયા જંગની અંતર્ગત ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા, કિરીટ પટેલ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસના નીતિન રાણપડિયા આ ઉપરાંત અન્ય જે કુલ 16 જેટલા ઉમેદવારો હતા, આ 16 ઉમેદવારોનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થઈ જશે। મહત્વનું સાથે સાથે છે કે કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભા બેઠકની અંદર 2,89,000 જેટલા મતદારો હતા અને આ મતદારો પૈકી 60%થી પણ વધારે મતદાન જે છે તે કડી વિધાનસભાની અંદર થયું છે। અને એ જ રીતે વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો 2,61,000 જેટલા મતદારો હતા અને તે પૈકી 64% જેટલું મતદાન થયું છે અને આ મતદાન પ્રક્રિયા જે છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર બંને વિધાનસભાની અંદર પૂર્ણ થઈ ચૂકી છે। 23 તારીખે પરિણામ આવશે, પરિણામ બાદ ખ્યાલ આવશે કે કોનું પલ્લું ભારે છે। હવે બંને બેઠકોની વાત કરીએ તો આમ જોવા જઈએ તો વિસાવદર વિધાનસભા બેઠકની જો ચિતાર જોઈએ તો છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલ્યું નથી, એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે એ જ રીતે કે જો વિસાવદરની જનતાની વાત કરીએ તો તેમનો મૂડ જે છે તે અવારનવાર બદલાતો જોવા મળી રહ્યો છે। ત્યાં જીપીપીના જે ઉમેદવાર હોય તેની જીત થઈ હોય કે પછી કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હોય કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હોય, આ પ્રકારના પરિણામો વિસાવદર વિધાનસભા બેઠકની અંદર જોવા મળતા હોય છે। ત્યારે આ પરિણામો 23 તારીખે આવશે પેટા ચૂંટણીના। એ પરિણામો કેવા આવે છે, કારણ કે મહત્વની બેઠક વિસાવદર એટલા માટે છે કે ત્યાંથી ગુજરાતને એક મુખ્યમંત્રી પણ મળ્યા છે। કેશુભાઈ પટેલ જે છે તે વિસાવદર વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડતા હતા અને તે ત્યાંથી મુખ્યમંત્રી પણ બન્યા હતા, એટલે સૌથી મહત્વની બેઠક જે છે તે વિસાવદરની પણ જોવા મળી રહી છે અને ત્યાં પણ કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે પણ તેની ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। આ ઉપરાંત વાત કરીએ કડી વિધાનસભાની, બંને બેઠકોની આપણે વાત કરીએ અને ખાસ કરીને વિસાવદરની વાત કરીએ તો અનેક વિવાદો પણ આ વખતે પ્રચાર દરમિયાન આપણને જોવા મળ્યા હતા। એ પછી રૂપિયાની વાત હોય કે પછી ખેડૂત અને ખાતરની વાત હોય અથવા તો મુખ્યમંત્રી અને મંત્રી સુધી પહોંચાડવાની પણ વાત હોય, આ પ્રકારની અલગ અલગ સ્ટેટમેન્ટ આપણને જોવા મળ્યા। કડીમાં પણ આપણે આજે જોયું કે એક બે નાની મોટી માથાકૂટ જોવા મળી। શું આ બધાની મતદારો પર કોઈ અસર જોવા મળી છે અથવા તો જે ટકાવારી 6 વાગ્યા સુધીની હવે સામે આવશે એ કેટલી આવી શકે છે અને એના પરથી શું અંદાજો લગાવી શકાય છે પરિવર્તન પુનરાવર્તનનો? સંધ્યા, જેવું આજે જે ચૂંટણી હતી એટલે કે વિસાવદર વિધાનસભા બેઠકની પણ મતદાન પ્રક્રિયા હતી અને એ જ રીતે કડી વિધાનસભાની બેઠકની પણ મતદાન પ્રક્રિયા હતી। ઠીક 7 વાગે મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી, એટલે કે શરૂઆતના 1 કલાકની અંદર પાકી હાજરીની અંદર મતદાન મથકો ઉપર મતદારો જે છે તે મતદાન કરવા માટે આવતા હતા અને આ પ્રકારનો સિનારીઓ જે છે તે પણ જોવા મળ્યો હતો। ત્યારબાદ મતદારોએ જેવા 9 વાગ્યાનો સમય થયો અને 9 થી 12 ની અંદર મતદારોનો પીક જે છે તે જોવા મળ્યો હતો, એટલે કે મતદારોની અંદર ખાસો એવો રસ જે છે તે જોવા મળ્યો હતો, પરંતુ 2 વાગ્યા સુધી મતદાન જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પૂર આવ્યું છે। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ડાંગ જિલ્લામાં 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે અને મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલો ઐતિહાસિક આ ડેમ છે જે ઓવરફ્લો થઈ રહ્યો છે। નજારો જોવા માટે પણ પ્રવાસીઓ હંમેશા આવતા હોય છે। આ જે વિસ્તાર છે તે પ્રવાસીઓને આકર્ષિત કરતો આ વિસ્તાર છે। તો અંબિકા નદીનું પૂર અને તે જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે। હાલ ડાંગનું સૌંદર્ય પણ ખીલું ઉઠ્યું છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ જેના કારણે રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે આ નદીનું। ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે મધર ઇન્ડિયા ઐતિહાસિક ડેમ, જે ડેમના નયનરમ્ય દ્રશ્ય કેમેરામાં કેદ થવા પામ્યા છે। ખાસ કરીને અહીં જે મધર ઇન્ડિયા પિક્ચરનું એક શૂટિંગ કરવામાં આવ્યું હતું એ સમય દરમિયાન અહીંના એક મધર ઇન્ડિયા ડેમ તરીકેનું નામ સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જે ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદને પગલે અંબિકા નદી 2 કાંઠે વહેતા હાલ અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આ જે મધર ઇન્ડિયા ડેમ છે એ 100 કળાએ ખીલી ઉઠ્યો છે। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે આ તરફ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ જે 100 કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે। અને ખાસ કરીને આજે ડાંગ જિલ્લાના ભારે વરસાદને પગલે અંબિકા નદી 2 કાંઠે થતા આવનાર 24 કલાક
જો અવિરત વરસાદ સર્વાધિક વરસાદ વરસે તો નવસારી શહેર તેમજ નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ હોય અને આફતના પૂર સમાન પણ કહી શકાય એમ ખોટું નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. ડાંગમાં ધોધમાર વરસાદથી ગીરાધોધ અસલ મિજાજમાં આવ્યો છે. ગીરાધોધ પર પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ છે. અંબિકાપુરના ખાપરી નદીમાં ઘોડાપુર, કોઝવે પર પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર ઠપ થયો છે. 20થી વધુ ગામડાઓને તેની સીધી અસર પણ જોવા મળી છે અને બીજી તરફ ધોધનો નજારો પણ અદ્ભુત ભાસી રહ્યો છે. આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે. ગીરાધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય. પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે. બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના. ખૂબ લોકો બી આવે છે. અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે. એ લોકો જોવો, આ મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે અહીંયા. ખૂબ એન્જોય વાળું વેધર છે, ખૂબ મજા આવે છે. ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લાની અંદર સિઝનની અંદર 125 ઇંચથી વધુ વરસાદ પડતો હોય છે, પરંતુ પ્રથમ વરસાદ શિકાર વરસાદ જૂનમાં જમાવટની જે માહોલ જોવા મળ્યો છે, ખાસ કરીને ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલો અને ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ એની 16 કલાએ ખીલી ઉઠ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો, સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અંબિકા નદી ઉપર જ્યાં ગીરાધોધ આવ્યો છે ત્યાં પ્રવાસીઓ પણ એ મોજ માણવા આવે છે. ખાસ કરીને જે છેલ્લા 24 કલાકની અંદર અવિરત સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ વઘઈ ખાતે ગીરાધોધ આવ્યો છે તો સુરતના પ્રવાસીઓ પણ પોતે સેલ્ફી અને મજા લેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને ખાસ કરીને આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ ગીરાધોધે જે એનું રુદ્ર સ્વરૂપ છે એ પણ ધારણ કર્યું છે અને ગીરાધોધ એ 16 કલાએ જિલ્લા પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો ફરવા માટેની પ્રથમ પસંદગી બનવા પામી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. ભાવનગર શહેર સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદનો ફક્ત માનવ જ નહીં પરંતુ મૂંગા પશુઓ પણ તેના ભોગ બની રહ્યા છે. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વસતા કાળિયાર હરણો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા, જેના કારણે 7 કાળિયાર હરણના મોત નીપજ્યા. વન વિભાગ દ્વારા 1 બચ્ચા સહિત 5 કાળિયારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની ટીમ તેમજ મોબાઈલ સ્ક્વોડના આરએફઓ સહિતનો સ્ટાફ રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાઈ ગયો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભાલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યા છે. આ બાબતે અવારનવાર રેવન્યુ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પરિસ્થિતિ તેની તે જ છે. તેથી મૂંગા પશુઓ તેનો ભોગ બને છે. નાના તળાવ, વેળાવદર, ભળભીડ, મીઠાપુર આ બધા વિસ્તારમાંથી ઉપરવાસમાંથી પાણી ડેમમાંથી આવેલ છે અને હાલમાં વન્ય પ્રાણીના અવરજવર માટેના રસ્તાઓ પાર્કની અંદરના ખુલ્લા છે. અને મોર્ટાલિટીની વાત કરીએ તો અત્યારે હાલમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રેન્જમાં એક પણ મૃત્યુનો બનાવ સામે આવેલ નથી. ગામ લોકોને પણ મુશ્કેલી પડી રહેલ છે અને કાળિયાર છે, અન્ય બીજા સરીસૃપો છે, આ લોકોને પણ મુશ્કેલી પડી રહેલ છે. અમારા ફોરેસ્ટ વિસ્તારમાં તો પ્લેટફોર્મ ને રસ્તા ને એવું બનાવેલ છે જેથી કોઈ વાઇલ્ડલાઇફને ફોરેસ્ટ વિસ્તારમાં પાણી ભરાવાના હિસાબે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે. ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. છેલ્લા 2 સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા ઉલટીના 400થી વધુ કેસ નોંધાયા છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ટાઇફોઇડ, કમળો સહિતના કુલ 1867 કેસ નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્ર રોગચાળાને લઈને સજ્જ છે. ગત સપ્તાહે જે છે ચિકનગુનિયા મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી, જ્યારે ડેન્ગ્યુના 2 છૂટાછવાયા કેસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના 758, તાવના 893 કેસ, ઉપરાંત જોવા જઈએ તો 208 જેટલા જે કેસ જે છે એ ઝાડા ઉલટીના નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો 2 ટાઇફોઇડના કેસ અને 4 જે છે કમળાના કેસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત હાલ જે છે વરસાદની કારણે ઘણી વખત જે છે પાણીજન્ય રોગચાળો વધે નહીં, વકરે નહીં, તે માટે જરૂરી કાર્યવાહી માટે પણ સૂચનાઓ જે આપેલી છે.
સુરત સિટી બસમાં કૌભાંડ સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન આખી બસ ટિકિટ વગર ઝડપાઈ છે. ડ્રાઈવર અને કંડક્ટરે કૌભાંડ કર્યું છે. 2 દિવસ પહેલા ચેકિંગ દરમિયાન આખી બસ ટિકિટ વગર ઝડપાઈ. મનપા ડ્રાઈવર અને કંડક્ટર લાંબા સમયથી કરી રહ્યા છે કૌભાંડ. અનેક વખત ફરિયાદ બાદ મનપા ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અને આ વખતે જ્યારે આ ચેકિંગ કરવામાં આવ્યું તો આખી બસના જે પેસેન્જર છે તે ટિકિટ વગર જોવા મળ્યા હતા. દ્વારકામાં એસઓજીએ જૂની માછીમારી બોટના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું. બોગસ બિલના આધારે જૂની માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન થતું હોવાનું સામે આવ્યું. પોલીસને મળેલી બાતમીના આધારે રૂપેણ બંદર ખાતે તપાસ કરવામાં આવી. અંદાજે કુલ 3 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની માહિતી છે. પોલીસે હાલ 2 એજન્ટ તેમજ 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત કરી છે અને 93 લોકો સામે ગુનો પણ નોંધ્યો છે. અહીંયા માછીમારો જે છે જૂની બોટ ઉપર ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને ખોટા ડોક્યુમેન્ટ્સ એવા અમારા ખોટા બિલો, ઈ-વે બિલો, અગ્રીમેન્ટ એ ઊભા કરીને મત્સ્ય વિભાગથી કોલ અને ફિશિંગ લાયસન્સ મેળવતા હતા. ગુજરાતમાં વધતા સાયબર ફ્રોડને લઈને હવે સાયબર ક્રાઇમ વધુ કડક બની છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર સાયબર ફ્રોડના ગુનામાં આરોપીઓ વિરુદ્ધ ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી છે. સુરતના અમરોલી સ્થિત મોટા વરાછા ખાતેથી 11 સાયબર ફ્રોડને ઝડપી પડાયા છે. સાયબર સેલે સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રેડ કરી અને મોટા પાયે ચાલતા સાયબર ફ્રોડનો ખુલાસો કર્યો. અંદાજે સાયબર સેલને 77 કરોડના લાઈવ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે અને હાલ ઝડપાયેલા 11 ફ્રોડ સામે ગુસ્સી ટોક દાખલ કરીને કાર્યવાહી કરાઈ છે. તો હજુ પણ આ મામલે 35 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્વાધ્યાય કોમ્પ્લેક્સ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું, જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ, લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા. 77 કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા. આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં 35થી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ ગુસ્સી ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાની વાત કરીએ તો દંપતીની હત્યામાં મોટો ખુલાસો થયો છે. અંધશ્રદ્ધામાં હત્યા કરાઈ હોવાનો ખુલાસો છે. હત્યારા પિતા પુત્ર સહિત 2 લોકોની ધરપકડ કરાઈ છે. તો ધન પ્રાપ્ત કરવાની વિધિ માટે કરાઈ હતી હત્યા અને આરોપી સુરેશ પટેલ કરતો હતો કાળો જાદુ. જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે. આ બ્લેક માન્યતાને તે પોતાના શરીરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે. સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.